ની અંદર રાજાના ત્યાં જન્મ પ્રગટ થવાય તો જ રાજા દ્વારા વધારે પ્રચાર પ્રસાર થઈ શકે. એટલે હોય રાજાના ત્યાં એના જ કુંવરનો ભોગ ચડાવવાનો આ આખું નિર્માણ આપ્યું. એમાં કોઈ અગાઉથી આ જે કૈવલ કરતા જે સંચપરી સૃષ્ટિ બનાવી છે ને એમાં આ બધું એકવાર શુદ્ધ સંકલ્પથી બધું વણાવી દીધેલું હોય અને જોમ સમય થાય એ પ્રમાણે સૃષ્ટિના ક્રમમાં આ બધી ક્રિયાઓ બને. એમાં કોઈને કશું કરવાનું રહેતું આગળનો પણ તમારા અત્યારથી આગળનો પણ ગમે તેટલા વર્ષોનો સમય આવશે એ આ સમય આવું જ આવશે. આ સમય દુનિયા આવી જશે, આવા લોકો છે, આવા તોફાનો આવશે, આ બધું નિર્માણ જ છે સાહેબ. એમાં તમે કશો ફેરફાર કરી શકો અને એ જ કૈવલ કરતા તો મળી ભાઈ શુદ્ધ સંકલ્પ એમાં વિકલ્પ આવે બોલો. અને પર્વત ઉપાડ્યો હોય તો આખા જગતના ભગવાન બનાવી ખ્યાલ આવે છે મારું કહેવાનું સાહેબ. કરતા પદ કોને લાગે? સાથે સાથે થોડી બીજી પણ વાત કહું સાહેબ. કરતા પદ કોને લાગે ને તમે એક જ વાક્ય રચના મગજમાં ફીટ કરીને અહીંથી જજો. જે માતાના ઉદરે આવ એ કોઈ દિવસ કર્તાની વ્યાખ્યામાં આવે નહીં. બીજા કોઈ કથા શાસ્ત્રો કશું હોકરવાની જરૂર નથી. હવે બીજું વાક્ય પ્રમાણ લઈએ. આપણે આગળના સત્સંગોમાં પણ મેં બહુ જ કર્યું કોની ખ્યાલ છે ને વાર દવાઈ કર્યું સાહેબ થોડું પાવરથી સત્સંગ કર્યો છે હજુ જેટલી પૂનમમાં આવ્યો છું. તો જેટલા પણ ઈશ્વરી અવતારો આયા મેં વારે વારે કહ્યું કોઈની નિંદા નહીં પણ સત્ય વસ્તુ તો સ્વીકારવી ખ્યાલ આવ્યો. પણ એ કોઈ કાળે ભગવાન કહી શકાય નહીં. સર્જનારા પણ ભગવાન મહારાજ સર્જનહાર કહી શકાય નહીં. ચલો કોઈ કૈવલ નામથી વધુ હોય તો નહીં કહેવું પણ શું કહેવાય સર્જના. તમે સર્જના કરો સાહેબ તો તમારો ભાવ તો એ પ્રમાણે વિચાર કરો. આપણે દેવોમાં આસ્થા શ્રદ્ધા વિશ્વાસ કઈ રીતે રાખીએ? મને એક જ પ્રમાણનું તમને આપી દઉં. તમારું શરીર જીવંત શા નાખી એટલું કહ્યું. તમારું શરીર જીવ શકે કોના કારણે? હજી એક ખોટો જવાબ આવે. સાચી વાત શાનાથી જીવ છે? પ્રણવથી નથી. પણ હજી પૂરી વ્યાખ્યા આપ જાય જીવ છે આત્માથી પણ કોના દ્વારા? પ્રણવ. પ્રણવ પણ કેવો છે? જળ. પ્રણવ પણ કેવો છે? ખ્યાલ આવે. પણ અંદર દરેક ગાંઠે 84 લાખના જેટલા સજીવો છે એમને જીવાડે છે કોણ? અંશ આત્મા. આત્માના ચૈતન્ય પ્રકાશ એ નીકળી ગયો એટલે શરીર કયો થાય? સ્મશાન. તો તમને જીવાડવા વાળો આત્મા પરમ ગુરુ બાપજીના સત્સંગની ભાષામાં અંશ શું કહેવાય? હવે ચલો તમે કોઈ પણ દેવીની મૂર્તિ આગળ મંદિરમાં છો અને ગમે તેટલા કાલાવાલા કરો પણ તમે પોતાનું એક સાયકોલોજી ચલાવો કે મારું શરીર તો આત્મા ચલાવે છે. મારું શરીર તો 84 લાખના જીવોનું શરીર એમાં બેઠેલો આત્મા ચલાવે અને આત્મા કોણ ચલાવે છે? પરમાત્મા. તો વચ્ચે દેવો આયા ચોથ વિચારી લેજો. આ સીધી રીતિમાં વાત કરતો બીજે ક્યાંય જવાની જરૂર નથી. માટે કહેવાય છે આત્મા સે અને પિંડેશો. આટલો બે સૂત્રો સમજી લો સાહેબ તો ક્યાંય જવાની જરૂર આવતી. કૈવલ કરતા શુદ્ધ સંકલ્પથી આ ઈશો આત્માઓ ઉત્પન્ન કર્યાના જળ કાંટો 84 લાખની યોનિમાં પ્રેરક કર્યાના આ બધો જીવ હાલતો ચાલતો થયો. સિદ્ધિ ને સટ વાત છે તો હે આ ભગવાન પેલા ભગવાન
હિન્દુ ધર્મશાસ્ત્રમાં કેટલા 33 કરોડ કેટલા અને ભારતની વસ્તી કેટલી 140 કરોડ ચારે એક ભગવાન આપણા જોડે આવે અને કહેવાય કેટલા એક જ તો એક છે રીતે ગણશો આ સીધી વ્યાખ્યા તો સમજો તો જો સ્પષ્ટ કહું સર્જનહાર એક જ છે પણ આ બધા એમના છઠ્ઠી અંશવૃત્તિ દ્વારા એમના શરીર આપણે શરીર જ કેવું પણ પરંતુ બાકી સર્જનહારના શરીરનું વર્ણન થાય હોતે એમના શરીરમાંથી અંશો ભેગા કર્યા અને આ જડ દિવાલને હાલતો ચાલતો તો આત્મા આવ્યો છઠ્ઠી અંશવૃત્તિમાં કૈવલ કરતાની છ વૃત્તિમાં છેલ્લી અંશવૃત્તિમાં આવ્યો અને એને ઓળખો તો પરમાત્માને ઓળખી શકાય કોઈ દેવી અને દેવને ઓળખવાની જરૂર નથી ખ્યાલ ગયો આ શોર્ટ વાત કરી આ પરમ ગુરુ બાકીનો સત્સંગ જે 32 લક્ષણા પુરુષનો છે એ તરીકે હવે 32 લક્ષણા પુરુષ એટલે કેટલી જોરદાર વાત છે સાહેબ બરોબર બધે કાઢી તો હવે કહેવાનું એટલું છે સાહેબ સારાંશ કે પરમ ગુરુ બાપજીએ આવા પ્રેરક પ્રચાર રાજાઓના ત્યાં આપી પોતાના કાયાપંથને શું કર્યો છે પ્રચાર અને પ્રસાર કે રાજા કે બધા નગરજનો માન અને માટે દરેક દ્વીપમાં રાજાના ત્યાં પ્રગટ ખ્યાલ આવી ગયું હવે આગળ સમજ્યો શું કીધું राज हुकम हम ही चली आए तुम जो सुत देवल से पाए सो सुत को राजा तो मागे देवन भोग भवानी आगे રાજાના હુકમથી હું અહીંયા ચાલી આવ્યો છું તમને જે પુત્ર દેવળમાંથી મળ્યો છે તે પુત્ર રાજાને ત્યાં માગણી કરી છે કારણ કે તે પુત્રના બદલામાં એના રાજાના પુત્રનો ભોગ દેવી માગી રહી એટલે તમને તો આ પુત્ર ક્યાંય મળ્યો છે મંદિરમાંથી તો આ રાજા તમારો પુત્ર સાથે ત્યાં બોલાવે તો વિચાર કરો શું દશા થાય जब शक्ति राजा गिर जाती पहले जाय कुंवर को लागी तब राजा ने करी स्तुति देवी देवोर आहुति જ્યારે તે શક્તિ રાજાને ઘેર પહોંચી ત્યારે પ્રથમ કુંવરને વળગી જેથી રાજાએ સ્તુતિ કરી કે હે દેવી હું તમને બીજી આહુતિ આપું છું હે શક્તિ તમે મુક્તિ જે માંગો તે આ પૃથ્વી ઉપરથી શોધી લાવીને તમને આપું પરંતુ મારા પુત્રને મૂકી દો રાજાએ દેવી પ્રત્યે એવા પ્રકારની સ્તુતિ કરવા લાગ્યો હવે રાજાનો પુત્ર આગળ ભોગમાં મૂકવાનો છે ને એ રાજાને બધા જાય છે ત્યાં અને એવી રાજા અને પેલા માતા શક્તિ માતાના બંને શું થાય છે સંવાદ થાય છે સમજજો તપ શક્તિને માગ્યા ભોગુ પુરુષ લક્ષણ પતિ સંજોગુ સો રાજા પરટન કિયો જબહી છોડો સુત શક્તિને તબહી ત્યારે શક્તિએ સમયવર્તીને 32 લક્ષના પુરુષનો ભોગ માંગ્યો જ્યારે રાજાએ દેવીની તે માંગણી કબૂલ કરી ત્યારે દેવીએ પુત્રને છોડી દીધો જબ રાજાને ખોજ કરાઈ દેશ પરગના ગામ જોબાઈ બહોરું શહેર આપના જોઈ એસા નહીં પુરુષ કોઈ तब कोई ने तेरा सुखीना पतिस बताई दीना तब राजा हमको पटवाए सुत तेरा लेखन को आए
જેથી રાજાએ દરેક દેશ ગામ અને પરગણાઓમાં તપાસ કરાવી, ત્યારબાદ આપણા શહેરમાં પણ શોધ કરાવી, છતાં એવો કોઈ પુરુષ મળ્યો નહીં. પણ ત્યારે કોઈએ તારા 32 લક્ષના પુરુષને બતાવી દીધો. આ પ્રધાન કોણ કહે છે? પેલા અવનેસર બ્રાહ્મણ. તેથી રાજાએ મને તારા પુત્રને લેવા માટે મોકલ્યો છું, અને હું અહીં આવ્યો. જો ચાહીએ સો લો તુમ ગામો, શહેર પરગના ઓર ગામ. સુતે મન જો તુમ નહીં દેહી, તો રાજા જોરે સુત દેહી. હવે પેલો પ્રધાન શું કહે છે સમજજો. તમારે તે પુત્રના બદલામાં જોઈએ તેટલા પૈસા, શહેરો, ગામો, પરગણા માગી લો. એ જગ્યાએ તમારું શાસન ચાલશે, રાજાનું ચાલશે. બોલો, એક પુત્રના બદલામાં રાજાઓ કહે છે તારે જે ગામ જોતો હોય, જે ગામની સંપત્તિ જોતી હોય, શહેર જોતા હોય, પરગણા જોતા હોય, તો હું એ તને એ બધું જ ઘણું ગણાશે. તારી સરકાર ચાલશે. જો મારે પછી લેવા રહેશે. આટલું બધું એ પુરુષના બદલામાં રાજા આપવા તૈયાર. આપો તો રાજા બળ આ બધું તને આપે છે. તો તમે સીધી રીતે નહીં માનો તો રાજા બળ જબરાઈથી પણ પુત્રને લઈ જશે. ને હવે વિચાર કરો સાહેબ, પોતાની સ્થિતિ આવે તો તમે શું કરો? તમને પ્રશ્ન કરો. પુત્ર તમારો આપવાનો આવો અને કોઈ રાજા તમને આટલી બધી સંપત્તિ આપો તો તમે શું નિર્ણય લો? આપણું તેઓ કશું ચાલી શકે. માટે સાહેબ એવા પુરુષ પ્રગટ થયા 1829 મહાસુદી બીજના દિવસે. અને એની જે ભજનની રચના રણછોડદાસજીએ કરી, એને ભજન લઈ લઈએ તો તાલીઓનું નાદ આપ્યું સાહેબ. ધન્ય ધન્ય હો, ધન્ય ધન્ય મારી બીજનો દાડો, આજ અબીલ ગુલાલ ઉડાડો, આજ અબીલ ગુલાલ ઉડાડો. પરમ ગુરુ પ્રગટ થયા રે, પરમ ગુરુ પ્રગટ થયા રે, વન ખંડમાં પરમ ગુરુ પ્રગટ થયા રે, પરમ ગુરુ પ્રગટ થયા રે, વન ખંડમાં. હરસાના હિતવા માતા, હરસાના હિતવા માતા, બાળક લઈતી અરદાતા, બાળક લઈતી અરદાતા. માર્ગમાં પ્રજા થયા રે, માર્ગમાં પ્રજા થયા રે, વન ખંડમાં. માર્ગમાં પ્રજા થયા રે, માર્ગમાં પ્રજા થયા રે, વન ખંડમાં. આજુબાજુ નજરે નિહાળ્યો, આજુબાજુ નજરે નિહાળ્યો, નિર્નામ સરોવર ભાગ્યો, નિર્નામ સરોવર ભાગ્યો. કોઈ નથી ગયા રે, કોઈ નથી ગયા રે, વન ખંડમાં. કોઈ નથી ગયા રે, કોઈ નથી ગયા રે, વન ખંડમાં. બાળકને મોગી કિનારે, બાળકને મોગી કિનારે, ઝડપી વાપો ગજવાડે, ઝડપી વાપો ગજવાડે. ગણહાર ઘડી ગયા રે, બાળગણહાર ઘડી ગયા રે, વન ખંડમાં. બાળગણહાર લઈ ગયા રે, બાળગણહાર લઈ ગયા રે, વન ખંડમાં.
હવે શું કહે છે, જો તમારા ઘેરથી જન્મેલો પુત્ર હોય તો રાજા બળપૂર્વક લે નહીં, તો તમારા પુત્રને લે, પરંતુ તમે કોઈ પડી ગયેલો પુત્ર મળ્યો છે શિવજી દ્વારા, તેથી રાજાએ એની સત્તાનો ઉપયોગ કર્યો. મંદિર ક્યાં આવ્યું? રાજાના દરબારમાં, સત્તાના જે જગ્યા હોય એ આખા ઇલાકામાં. તો આ તો પુત્ર તમને મળ્યો છે, તમારો છે એટલો પ્રધાન સમજાવે છે.
પડ્યા જજ કસરી ગતરાઈ કાતે તેરા કછું ન બસાઈ જો તુમ બડા કિયા ગરાની કાશી માયાલો માની. કારણ કે પડેલી અથવા જડેલી વસ્તુનો ધણી રાજા હોય છે રાજ્યમાં, તેથી આ બાબતમાં તમારું કોઈ ચાલશે નહીં. તમે ઘેર લાવીને જે પુત્રને મોટો કર્યો તેના બદલામાં તમે મન માગ્યા પૈસા માગી લો, એવું પ્રધાન આ બ્રાહ્મણના ઘેર આવીને કહે. પ્રધાનનું ઉચ્ચારેલું એવું વચન સોંપીને બ્રાહ્મણના રોમે રોમ જ્વાળા પ્રગટવા લાગી. મારો પુત્ર ચાલ્યો જશે, એટલે ભલે એને પરચામાં મળે તો, પણ એ જ્યારે પ્રધાન આવ્યા ત્યારે જબર ચિંતા થવા લાગી. બાદ ક્રોધના આવેશમાં બ્રાહ્મણે કહ્યું, મેં ઘણા વર્ષો શિવજીની સેવા પૂજા કરી છે અને તેના બદલામાં શિવજીએ મને પુત્ર આપ્યો છે. તો હું પણ મહેનત તો કરી છે ને, તો તમે એનો હક કરી શકો નહીં. તે સેવાથી પ્રાપ્ત થયેલા પુત્રને તમે પડેલો લાવ્યા છો એવું કહો છો? પેલો બ્રાહ્મણ એને પ્રધાનને કહે છે, માટે હવે તે શિવની પાસે જઈને મારું માથું ફોડી નાખો, કારણ તેઓ રાજા પોતાના પુત્રને જીવાડવા માટે મારા પુત્રનું બલિદાન આપવા માંગે છે. વાત તો ભાઈ સાચી છે ને? સાચી છે, બરોબર. તો વિચાર કરો, રાજાના આગળ સેવાની સત્તા ચાલે નહીં. કોઈ પણ ઉપાય હું મારો પુત્ર આપીશ નહીં, કારણ ફરીથી હું વચ્ચો થઈ જાઉં. જો કદાચ રાજા બળજબરીથી પુત્ર લેશે તો અમે પતિ અને પત્ની અમારા દેહનો ત્યાગ કરી. હવે બે બાજુ સંકટ આવી જશે. આ બાજુ બ્રાહ્મણી પણ મક્કમ છે અને પેલી બાજુ રાજા પણ પોતાના પુત્રને બચાવવા માટે જો કરતા માલિકે કેવો